નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા નોલેજમાં એક નયા વિડીયોમાં. તો મિત્રો, આપણે જોઈ રહ્યા છે ગુજરાત પંચાયત સેવાંગી પસંદ મંડળની નવી ભરતી જાહેર થઈ ગઈ છે. જીપીએસસી દ્વારા મોટી બમ્પર ભરતી જાહેરાત થઈ ગઈ છે અને ભરતીના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે આપણે આજના વિડીયોમાં જોવાના છે. મિત્રો, એક નવી ખુશ ખબર છે કે આ દિવ્યાંગ ભરતી નથી, બધા જ માટે ભરતી છે અને કુલ જગ્યાઓ 1239 છે અને પગાર 26,000 દર મહિને રહેવાનો છે. આ માહિતી પૂરી જોવા માટે જુઓ વિડીયો. તો વિદ્યાર્થી, આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ જીપીએસએસપી દ્વારા આ બહુ મોટી ભરતી થવાની છે પંચાયત સેવાની. તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે એના ફોર્મ ક્યારથી ભરાવાના છે, કેટલી જગ્યા છે ટોટલ. તો તમે ફોર્મ ભરવા માટે ઓજસ ગવર્મેન્ટ ગુજરાત વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકો છો. આપણે જોઈએ મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર હવે પછી મંડળ તરીકે ઉલ્લેખિત દ્વારા પંચાયત સેવાની વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની કુલ 994 જગ્યાઓ પર સીધી ભરતી કરવાની છે. તો મિત્રો, આ બહુ મોટી બમ્પર ભરતી છે જીપીએસએસબી દ્વારા. તો એની અરજી પત્રક મંગાવવાનું ઉમેદવારોને કીધેલું છે કે વેબસાઇટ પર ઓજસ વેબસાઇટ ઉપરથી તમે ભરી શકો છો. અને ફોર્મ ભરાવાના મિત્રો 17/5/2025 રોજ થી ચાલુ થઈ ગયા છે અને 10/6/2025 રોજ ત્યાં સુધી ભરાવાના છે. તો મિત્રો, આ દરમિયાન તમે અરજી કરી શકો છો. તેની જનરલ કેટેગરી માટેની ફી ₹100 છે અને મિત્રો, ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 22/5 થી 10/6 સુધી ભરાશે. બરાબર. તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે એમાં કેટલી જગ્યાઓ છે. તો આપણે અહીંયા જોઈએ છે કે ટોટલ 994 જગ્યાઓ છે. તો જિલ્લા વાઇઝ તમે જોઈ શકો છો કે અલગ અલગ જિલ્લા વાઇઝ અહીંયા આપેલી છે જગ્યાઓ. તો તમે આ જગ્યાઓ પણ જોઈ શકો છો, કઈ કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે, કયા જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ છે. અને મિત્રો, બીજું આપણે એક બીજી ખાસ વાત છે કે આ મિત્રો, દિવ્યાંગો માટે એકલી નથી જગ્યાઓ, દિવ્યાંગો માટે અલગ જગ્યાઓ છે. આ બધા જ વિદ્યાર્થી, બધા જ કેન્ડિડેટ માટે જગ્યાઓ છે. જનરલ, ઓબીસી, એસટી, ઈડબ્લ્યુએસ બધા સામાન્ય વિદ્યાર્થીઓ માટે પણ આ જગ્યાઓ ખાલી છે અને સામાન્ય વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે. એટલે એવું ના સમજવું કે ખાલી આ દિવ્યાંગો માટેની ભરતી છે. દિવ્યાંગો ઉમેદવાર માટેની અલગ જોવો તો તમે અહીં જોઈ શકો છો કે આ દિવ્યાંગો ઉમેદવાર માટેની અલગ જ જગ્યા આપેલી છે. તો મિત્રો, આ તમે બધા જ ફોર્મ ભરી શકો છો. અને મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમે ઓજસ વેબસાઇટ ઉપરથી ભરી શકો છો. અને આપણે જોઈએ મિત્રો કે આનો સિલેબસ શું રહેવાનો છે. બરાબર. તો ફી ભરવાની ખાલી જનરલ કેટેગરીની એટલી જ છે, બીજી એસસી, એસટી, ઓબીસી માટે ફી ભરવાની નથી. અને બીજું કે મિત્રો, જે મહિલા જે છે એ લોકોને ફી ભરવાની નથી. અને બીજું મિત્રો કે આપણે જોઈ શકીએ છીએ કે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત. તો મિત્રો, ગ્રામ પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના વિભાગ જાહેર ક્રમાંકમાં તમે જોઈ શકો છો કે 22/4/2025 થી આ સમગ્ર વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત. તો આની ઉંમર તમને આપેલી છે મિત્રો, 33 વર્ષ છે. છેલ્લી 33 વર્ષ સુધી આપણે ફોર્મ ભરી શકીએ છીએ. અને મિત્રો, તમે જોઈ શકો છો કે આની જે સિલેબસ છે એ શું રહેવાનો છે. બરાબર. તો આપણે સિલેબસ એનો જોઈએ. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર બ્લોગ ઇન્ડિયા નોલેજ પર જે લોકો નવા છે એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવી નવી માહિતી માટે. અને વિડીયોને લાઈક કરી દો અને બીજા મિત્રોને શેર કરો, જેથી બીજા મિત્રોને આના વિશે ખબર પડે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે સિલેબસની વાત કરીએ તો સિલેબસ શું રહેવાનો છે. તો આનો સિલેબસ આપણે એ જોઈ શકીએ છીએ મિત્રો કે વર્ક આસિસ્ટન્ટનો સિલેબસ રહેશે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ. બરાબર. એ 35 માર્કનું રહેવાનું છે. ગુજરાતી ગ્રામર 20 માર્કનું રહેવાનું છે. ઇંગ્લિશ ગ્રામર 20 માર્કનું. જનરલ મેથેમેટિક્સ 25 માર્કનું. અને બીજું મિત્રો, આજે ટોટલ જે છે એ 100 માર્કનું ક્વેશ્ચન એસેસમેન્ટ અને નોલેજ, એટલે જે રહેવાનું છે ટોટલ આપણી 200 માર્કની એક્ઝામ રહેવાની છે અને 3 કલાકનો ટાઈમ મળવાનો છે આપણે મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો આમાં આટલી જે છે સિલેબસ આ રીતના પૂછાવાનો છે. તો મિત્રો, જે લોકો આ વિડીયોને જોઈ રહ્યા છે એ મિત્રો બીજા મિત્રોને શેર કરે અને આપણી યુટ્યુબ ચેનલ પર જે લોકો નવા જોઈ રહ્યા છે એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દે અને બેલ આઇકોનને ઓન કરી દે,
જેથી અમે નવા નવા વિડીયો મૂકીએ તો તમારા સુધી પહોંચતા રહે મિત્રો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.